ડાકિન્યામ ભીમશંકર, અને એના પછી 7મું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ. આ મારું બહુ પ્રિય જ્યોતિર્લિંગ છે, મારી કર્મભૂમિ છે. વારાણસીમાં નરેન્દ્રભાઈને અમે ખૂબ રહ્યા, એક એક ગલીમાં ગયા છે. વારાણસી અદ્વિતીય પરમેશ્વર, એક નથી બે નથી એવા પરમાત્મા, અદ્વિતીય તેજ સ્વરૂપ પરમાત્મા હતા. અને પરમેશ્વરને એવું થયું કે બધાની ભાવના એવી છે, અને ભગવાનને એવું થયું કે હું સગુણ બનું, અને ભગવાન એ પરબ્રહ્મ પરમ તેજ સગુણ બન્યું, એ સગુણ બન્યું એનું નામ શિવ. સ્ત્રી અને પુરુષના ભેદથી બંને અલગ અલગ થયા. એ પુરુષ હતા એ શિવ, અને સ્ત્રી થયા એ શક્તિ. બંનેને સાધના કરવા માટેનું એક સ્થાન એને બનાવ્યું, ને એ સ્થાન અંતરિક્ષમાંથી ઉતર્યું છે, સંપૂર્ણ તેજો વાળું, 5 કોષમાં વિસ્તાર થઈને રહ્યું એ સુંદર નગર. એ સુંદર નગર પોતામાંથી જ ઉત્પન્ન કર્યું, એટલે એને કાશી કહેવાય. કાશ્યતે પ્રકાશ્યતે, જ્ઞાન દેનારી છે, પ્રકાશ દેનારી છે એવી નગરી કાશી. એ કાશીની અંદર જ્યારે રહ્યા તે ભગવાન નારાયણે સૃષ્ટિની કામના કરવી હતી. પોતાના નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન થાય એના માટે એ જ ભગવાન નારાયણે કલ્પો પર્યંત સુધી સાધના કરી. અને કલ્પ સુધી સાધના કરી, એ તપસ્યાથી આખા આટલી બધી સાધના કરી કે ગરમી થઈ ગઈ. સાધના કરવાથી સ્વાભાવિક ગરમી થાય, અને એ ગરમીની જલની ધારાઓ ઉતરી એવી નીચે, એનાથી બધામાં જલ અને જલ ભરાઈ ગયું. જે જલની વચ્ચે નારાયણ છે. આશ્ચર્ય જોયું કે ઓહો, મારા શરીરમાંથી એટલું જલ નીકળ્યું છે. એ જોઈને ભગવાન નારાયણ પોતાની મુંડી હલાવવા માંડ્યા, અને આશ્ચર્યથી પોતાનું મસ્તક હલાવ્યું. એ ભગવાન નારાયણના કાનમાંથી એક મણિ પડી ગયો નીચે. કાનની કર્ણિકા મણિ સાથેની પડી ગઈ. મણિકર્ણિકા તીર્થ આજે પણ છે. પંચ ક્રોશાત્મક નગરી છે. આજે પંચકોશીની યાત્રા થાય છે વારાણસીમાં. બ્રહ્માંડના વિસ્તારથી 50 કરોડ યોજન દૂર છે. ભગવાને પોતાના ત્રિશુલ ઉપર રાખી છે. આખા લોકોથી બધાથી કાશી અલગ છે. અને ભગવાન નારાયણે પ્રાર્થના કરી, ભગવાન તમારું યજન કરી શકીએ એવું કંઈક અમને સ્થૂલ કંઈક રૂપ આપો. અને ભગવાન શિવજીએ અવિમુક્ત નામકની એક શિવલિંગ શિવજીએ સ્થાપી. બીજા બધામાં બીજા કોઈ સ્થાપી હોય, શિવજીએ જો પોતે જ પોતાની લિંગ કોઈ સ્થાપી હોય તો એ છે અવિમુક્ત ક્ષેત્ર. અને એ અવિમુક્ત નામની લિંગ સ્થાપી. આ ક્ષેત્રને લોકો અવિમુક્ત નામના ક્ષેત્રથી ઓળખશે. આજે પણ વારાણસીમાં સંકલ્પ કરાવે તો અવિમુક્ત વારાણસી ક્ષેત્ર એવો સંકલ્પ મૂકવામાં આવે. ભગવાન વિષ્ણુને આનંદ થયો અને માં ભગવતીને આનંદ થયો, એટલે કહ્યું કે આને આનંદ વનના નામથી પણ લોકો ઓળખશે. આનંદ માનંદ દવને વસંતમ હરિત પાપ વૃંદમ. અને દરેક લોકોના પાપ ત્યાં એ સ્થાપના કરી. અવિમુક્તેશ્વર આ ક્ષેત્રને કાશીના નામથી લોકો ઓળખશે. હું ક્યારેય આ ક્ષેત્રને છોડીને નહીં જાય. મુક્ત એટલે છોડી દેવું, વિશેષ રીતે મુક્ત કરવું એને વિમુક્ત કહેવાય. વિશેષ રીતે ક્યારેય ન છોડે એને અવિમુક્ત ક્ષેત્ર કહેવાય. મહાદેવજીએ ત્યાં વાસ કર્યો. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બધા લોકોએ કાશીને રાજધાની મહાદેવજી બનાવી છે કે હું અહીંયા નિવાસ કરીશ. અને નિવાસ કરી ત્યારે જ્ઞાનપેક્ષા ચ ચાત્રેવ ભક્ત્યાપેક્ષા નવે પુનઃ. કાશીમાં જ્ઞાનની આવશ્યકતા નથી, ભક્તિની આવશ્યકતા નથી, સત્કર્મ કરવાની આવશ્યકતા નથી, દાનની આવશ્યકતા નથી. 23મા અધ્યાયનો 18મો શ્લોક છે આ. કોઈ નામની અપેક્ષા નથી, પૂજાની અપેક્ષા નથી, કોઈ જાતિની અપેક્ષા નથી, કોઈ મોક્ષની અપેક્ષા નથી. જેને મોક્ષ જોતો હોય કાશીમાં આવીને ખાલી વાસ કરે એટલે મોક્ષ થઈ જાય છે. યો વા વસતિ માનવ, ખાલી ત્યાં આવીને વાસ કરે. બની શકે તો 9 વર્ષ, ન બની શકે તો 9 માસ, ન બની શકે તો 9 દિવસ, કમ સે કમ વાસ કરે. એ મુક્તિનો અનુભવ થાય છે. અને મહાદેવજીએ આ નગરી વસાવીને પછી તો બધા લોકો પ્રાર્થના કરવા માટે આવ્યા મહાદેવજીને બધા પ્રાર્થના કરવા આવ્યા કે મહાદેવજી તમે ચાલો. મરુત નામના પ્રદેશમાં વરસાદ થતો નથી. મરુત નામના પ્રદેશમાં આવીને તમે સાધના કરો તો વરસાદ થાય. હું બહુ ગૌરવ સાથે કહી શકું કે જ્યાં સાધના થાય ત્યાં જ વરસાદ થાય. સાધના ન થાય ત્યાં વરસાદ ન થાય. જે દેશોમાં વરસાદો ન થતા ત્યાં સાધનાનો દેશ નથી. ભારતમાં 3 ઋતુ એવા માટે સુંદર રીતે થાય. ભારતમાં ત્રિકાળ સંધ્યા થાય એટલે 3 ઋતુ બરાબર છે. ભારતમાં વરસાદ થાય, ભારતમાં સાધના છે. એટલે એક દેશ એવો હતો જ્યાં વરસાદ જ ન થતો, પણ આપણા સંતોએ જઈને સાધના કરી તો ત્યાં પણ વરસાદ થયો. જે દેશમાં વરસાદ નહીં, કોઈ પાણી ભરાઈ ગયા, કોઈ દિવસ એ વરસાદ ન, એ દેશમાં વરસાદ થયો. આનો મતલબ થાય સાધનાથી વરસાદ થાય. કેવી રીતે કેમ થાય એ સાયન્સના લોકોનું સંશોધન કરવાનો વિષય છે. એ સંશોધન કરે. મરુત પ્રદેશમાં સાધના કરો તો વરસાદ થાય. તમે આવો
કાશી છોડીને શિવજીને કલ્યાણ કરવા માટે, નામ જ શિવ છે, કલ્યાણ કરવા માટે જવું જ પડે ને. એ મહાદેવજી કહે કે હું જતો રહું તો આ કાશીમાં, તો કાશી તો કોઈને સંભાળવી પડશે, કે કોઈને સંભાળવા આપણે તમે મરુદ પ્રદેશમાં જતા રહ્યો, કે હું મરુદ પ્રદેશમાં જાય ને મને સમાધિ લાગી ગઈ, તો સમાધિ લાગી ગઈ તો અમે કાશીને કોઈને સોંપશું. અને મહાદેવજી સાધનામાં બેસી ગયા, સમાધિમાં જતા રહ્યા. પછી તો વર્ષો વીતી જાય, ખબર ન પડે ક્યાં સુધી આ નગરીને એમને રાખવી. 12 વર્ષ સુધી રાહ જોઈ કે મહાદેવજી 12 વર્ષ, આ તો સમાધિ લાંબી ચાલી. હવે કાશીમાં કોઈ રાજા તો હોવો જોઈએ, ત્યારે એના મહાદેવ જેવા કલ્યાણકારી વિચારવાળો કોણ? તો દિવોદાસ હતો. દિવોદાસને કહ્યું કે તમે આ સંભાળો. આ દિવોદાસ એ છે કે જેણે ભગવાનનું ભજન જ કર્યું. દિવોદાસની એવી કથા આવે, સમય નથી પણ મને દિવોદાસ જ્યારે એક બ્રાહ્મણનો દીકરો હતો, કરી જ નાખો હવે તો ભલે થઈ જાય હાથ. કાલે નરેન્દ્રભાઈ આમ પણ જાય છે એટલે હું ભાથું બાંધી દઉં ને કાશીનું ભેગું, કે તમે જ્યાં જાઓ અહીંયા ભાથું લઈને જાઓ, અને જ્ઞાનથી મોટું ભાથું બીજું કોઈ હોય જ નહીં. ગમે ત્યાં જાઓ એટલે ભાથું બાંધી દઈએ આપણે, જ્ઞાન રૂપી કાશી વિશ્વનાથનું ભાથું. અને કાશીનું ભાથું એવા માટે કે મારી માં અન્નપૂર્ણા ત્યાં રહે છે. કાશીમાં કોઈ ભીખો સુઈ જ ન શકે. તમારે સુવું હોય તો કોઈ રાત્રે જગાડે, જમવું જ પડે તમારે. અન્નપૂર્ણાની આ નગરી એવી છે. એક વખત અન્નપૂર્ણા મંદિરમાં જઈને ભોજન કરજો, આંગળા ન ચાટી જાવ તો કહેજો. આજે પણ નિયમ એવો છે કે જેટલા લોકો દક્ષિણ ભારતના લોકો છે અન્નપૂર્ણાના મંદિરથી ચોખા લઈ જાય, એના ઘરમાં જઈને ચોખા પધરાવે, એના ઘરમાં ક્યારે અન્ન ન ખૂટે. 2 લોકો જમવા માટેનું કહી ગયા હોય ને 5 લોકો આવે તો કાશીના અન્નપૂર્ણાના ચોખા જેના ઘરમાં છે એના ઘરે ન ઘટે. અને એ આજે પણ કાશીમાં જે મહાદેવજીને જે ભોગ લાગે સંન્યાસીઓ માટે હોય. કાશીમાં એક પણ 5 રૂપિયાની થાળી મળતી, 5 રૂપિયા. અત્યારે તો કેટલાની મળે ખબર નહીં. ઝાલાંસ કરીને એક સેટ છે, પૂજ્ય મોરારી બાપુના સેવક છે. એ ઝાલાંસ નામની આખો એક કાપડનો ઉદ્યોગ બહુ મોટો છે. એને અન્નક્ષેત્ર ખોલ્યું, 5 રૂપિયામાં થાળી ભર પેટ, જેટલું જમવું, દાળ ભાત શાક રોટલી બધું. 5 રૂપિયા તો એવા માટે લેવામાં આવે કે ઓલા લોકોનો એમાંથી ખર્ચ નીકળે, બાકી તો બધું. અને કાશી વિશ્વનાથમાં સંન્યાસીઓ જેટલા હોય કાશી વિશ્વનાથમાં જમે, ને બાકી જેટલા લોકોને ભોજન મુક્તમાં કરવું એ અન્નપૂર્ણામાં જમે. આજે પણ જમે છે. કાશી એક એવી નગરી છે કે જે કાશીની અંદર વિદવત્તા, સાયકલ ચલાવવા વાળાને પણ રામચરિત માનસ કંઠસ્થ છે. સાયકલ ચલાવવા કોઈને પૂછજો તો ખરા કાશીમાં. આ કાશીની વિદવત્તા છે. સાયકલ ચલાવવા વાળા જો રામચરિત માનસ કંઠસ્થ રાખતા હોય તો અમારા બાપટ ગુરુજી જેવા બધા પુરાણોને કંઠસ્થ રાખતા હોય. અમારા વિશ્વનાથ દાતારજી ન્યાયશાસ્ત્રના તમામ ગ્રંથો કંઠસ્થ રાખતા હોય. અમારા ગણેશ્વરજી ને વિશ્વેશ્વરી તમામ ગ્રંથો કૃષ્ણ યજુર્વેદીએ કંઠસ્થ રાખતા હોય. મોટા ભાગે કંઠસ્થ વાળા છે. ઢોંડીરાજ ગુરુજી અમે વેદજની પાસે ભણ્યા. એટલે ખાલી વા વસતી માનવ, એ માનવ વસે તો એ મુક્તિ મળી. એવા દિવોદાસ જેવો પવિત્ર વ્યક્તિએ તો કહ્યું કે તમારે રહેવાનું કે મારી એક શરત છે, જ્યાં સુધી હું રહું ત્યાંથી બીજો રાજા ન આવે, એક મ્યાનમાં 2 તલવાર ન આવે, કે ભલે કાંઈ વાંધો નહીં. દિવોદાસ બ્રાહ્મણનો એક દીકરો, હું કથા આપને દિવોદાસની કહેતો. દિવોદાસ નાનકડો એવો બ્રાહ્મણનો બાળક, અને એ બ્રાહ્મણનો બાળક એક મુસ્લિમ રાજાના રાજ્યમાં એના પિતાજી નોકરી કરતા હતા. એ પણ મહેતાજી તરીકે નોકરી કરતા હતા. ગામડામાં દુષ્કાળ થયો, બધા દુષ્કાળ લેવા વાળા બધા લોકો આવ્યા. દુષ્કાળ છે, અન્ન ક્યાંય હતું નહીં. પિતાજીને કહ્યું કે પિતાજી આ એટલો અન્નનો ભંડાર ભર્યો છે રાજાને ત્યાં, એ અન્નના ભંડાર ખોલ્યું કે રાજાને સામે બગાવત ન કરાય, આપણે ખોલી ન શકીએ. ત્યારે એણે એના પિતાજીને કીધું કે પિતાજી, એ સંપત્તિ શું કામની જે આપત્તિમાં કામ ન આવે. સંપત્તિ તો એ કામની જે આપત્તિમાં કામ આવી જોઈએ. આ એટલો બધો શા માટે ટેક્સ ઉઘરાવે? મુશ્કેલીના સમયમાં રાજ્યને જ કામ આવે. રાજ્યના લોકો પાસે ટેક્સ ઉઘરાવતા હતા. પિતાજી, આ જીવન તમારું, તમે મહેતાજી તરીકે કામ કરો, ભલે તમે ખોલી દો, પણ જય જયકાર રાજાજીનો થશે, આશીર્વાદ રાજાને મળશે. અને રાજા તો બુદ્ધુ હોય, પણ આપણે સમજવું જોઈએ. કંઈક કંઈક ક્યારેક ક્યારેક આપણા ઉપરનો અધિકારી ન સમજે તો આપણી સમજણ હોવી જોઈએ. અને આપણે સમજણ લઈએ તો બીજું કોણ લઈ આવે? આપણો અધિકાર છે, આપણે ખોલી દેવું જોઈએ. પિતાજીને લાગી ગયું કે પિતાજી જો આ મરી જશે તો તમારી પાસે ચાવી હોવા છતાં પણ તમે અન્નના ભંડાર નથી ખોલ્યા, એનું પાપ તમને લાગશે. અને બ્રાહ્મણ સિંહ દેહો એમ શુદ્ર કામાય નિશ્ચિતે. બ્રાહ્મણનું શરીર સામાન્ય કામ માટે નથી, તમને ભગવાને એટલે બ્રાહ્મણ બનાવ્યા. પિતાજીએ જઈને ખોલ નાખ અન્નના ભંડાર. બધા અન્ન લઈ ગયા. રાજાજીનો જય હો, રાજાજી 100 વર્ષ જીવે, એવું બધું કહીને બધા જતા આખા ભંડારો ખાલી કરી નાખ્યા. રાજા મુસ્લિમ હતો એટલે ખ્યાલ આવ્યો કે ઓહો,
આને તો મારા ભંડાર ખોલને કે મને પૂછ્યા વિના, આ તો બગાવત છે. એના મુખમાં બગાવતની ગંધ આવે છે. કહ્યું કે એને બોલાવો, કે એ તો નહોતો ખોલતો ને દીકરાએ એને ચડાવ્યું કે દીકરાને બોલાવો. નાનકડો એવો દીકરો ને એના પિતાજી આ બંનેને જોયા ત્યારે એવું થયું કે આને તો ખરા અર્થમાં બનાવી નાખવો જોઈએ, પરિવર્તન કરાવી નાખવું જોઈએ, ધર્મ પરિવર્તન. એ બાળકને જોયો ને, બાળકે હજી રાજાએ કીધું કે શા માટે ખોલી દીધું મને પૂછ્યા વિના? ત્યારે આ છોકરો બોલ્યો નાનકડો એવો કે એ સંપત્તિ શું કામની જે વિપત્તિમાં કામ ન આવે. આ ટેક્સ તમારા વૈભવ માટે નથી, સમાજને જ પાછું કામ આવે એટલે આ કર આપવામાં આવે. રૂજી ઉઠ્યા. આમણે કહ્યું કે આને પરિવર્તન કરે તો આ છોકરો કામ આવે. એને કહ્યું કે જાઓ, તમને દંડ એટલા સોના મોહરનો, તમને સમય આપવામાં આવે 1 માસનો. જો તમે પાછો નહીં આપો તો તમારા દીકરાને હું ધર્મ પરિવર્તન કરાવી નાખીશ. બ્રાહ્મણ ઘરે ગયા, પતિ પત્ની ખૂબ રેડ્યા કે આખી જિંદગી આખું સંપત્તિ વેચી નાખીએ તો એટલી સોના મોહર આપી ન શકાય. હવે તો રાહ જોવી પડે જ્યાં સુધી રાજાએ કહ્યું ત્યાં સુધી. 30મા દિવસે ગયા કે લેવા સોના મોહર? તો કે નહીં. તો કે તમારા દીકરાને પરિવર્તન કરાવી દઈએ. કોણ બાપ એવો જોઈ શકે જેને વેદ મંત્ર બોલતા, ગાયત્રીને જપ કરતા, અર્ઘ્ય દેતા જેને જોયો હોય? એટલે પિતાજી તો રડતા રડતા બહાર નીકળ્યા. ક્યાં કોઈ આવીને કહ્યું, લ્યો રાજાજી, આ સોના મોહર. કે તમે કોણ? કે તમારે રોટલાથી કામ છે કે ટપાકાથી? લઈ લ્યો. છોકરો મને આપી દો. અને છોકરોને લઈને કીધું કે બેટા, તને તારા પિતાજી બચાવી શક્યા? તને તારા કોઈ પરિવારના લોકો બચાવી શક્યા? ન તાતો, ન માતા, ન બંધુર, ન દાતા, ન પુત્રો, ન પુત્રી, ન ભૃત્યો, ન ભરતા, ન જાયા, ન વિદ્યા, ન વૃત્તિર મમૈવ ગતિસ્વમ ત્વમેકા ભવાન. ભગવાન સિવાય કોઈ ગતિ જ નથી. હવે તમે ધર્મ પરિવર્તન કરીને તારું જીવન ક્યાંક અંધકારમાં જઈ ગયું હોત. હવે તારું જે પણ જીવન જીવું છે એ ભગવાનના કાર્ય માટે છે. લગાડ દે તારું જીવન ભગવાનના કાર્ય માટે. અને આખી જિંદગી ભગવાનના કાર્યમાં લગાડી દીધું. દિવોદાસને જવાબદારી, એવા પવિત્ર મૂર્તિને જવાબદારી સોંપવામાં આવી કાશીની, કે હું રહીશ પછી કોઈ બીજો આવી નહીં શકે કે ભલે. અને આ તરફ વરસાદ થઈ ગયો, મહાદેવજીની સમાધિ ખુલી ગઈ. આણે કાશી એવું સુંદર બનાવ્યું કે મહાદેવજી કે હવે હું કાશી વિના રહી શકું એમ નથી, મારે કાશી જવું છે. તો કે કાશીમાં તો જ્યાં સુધી એને કહ્યું કે હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી કોઈ બીજો રાજા આવી જ ન શકે, તમે કાશીમાં ન જઈ શકો. મહાદેવજી કે મને મારી કાશીથી કોણ અલગ કરી શકે? દેવતાઓને મોકલા, વાયુ દેવતા જોઈ તો આવો કાશી કેવી છે. વાયુ દેવતા જોવા માટે ગયા, રોકાઈ ગયા. 64 યોગિની મોકલી, યોગિનીઓ રોકાઈ ગઈ. અરે 64 ભૈરવોને મોકલા, 64 ભૈરવોના મંદિર છે કાશીમાં, રોકાઈ ગયા. 51 ક્ષેત્રપાલને મોકલા, ક્ષેત્રપાલો રોકાઈ ગયા. 12 આદિત્યોને મોકલા, 12 આદિત્ય રોકાઈ ગયા. કોઈ એવું મંદિર નથી જે વારાણસીમાં ન હોય. ખાલી રોકાઈ ગયા એમ જ નહીં, આજે પણ અનેક જાતના ઋષિઓને મોકલા કે જોઈ તો આવો. દરેક ઋષિના નામનું એક શિવલિંગ છે. દરેક ઋષિઓ ત્યાં રોકાઈ ગયા છે. કૃતિ વાસેશ્વર, તિલ ભાંડેશ્વર, દશાશ્વ મેધેશ્વર, સંગમેશ્વર, ભૂતેશ્વર, નારીશ્વર, બટુકેશ્વર, પુરેશ્વર, સિદ્ધનાથેશ્વર, દુરેશ્વર, શૃંગેશ્વર, વૈદ્યનાથેશ્વર, જપેશ્વર, ગોપેશ્વર, રંગેશ્વર, વામેશ્વર, નાગેશ્વર, કામેશ્વર, વિમલેશ્વર, બ્રહ્મેશ્વર, સોમેશ્વર, ભરદ્વાજેશ્વર, શૂલકંટકેશ્વર, માધવેશ્વર, વશિષ્ઠેશ્વર. એક એવું મંદિર નથી જ્યાં ન હોય. ઈશ્વરી ગંગામાં જાગેશ્વર નામના મહાદેવનું મંદિર, તમે લિંગ જોવ તો બથ ભરવાનું મન થઈ જાય. તિલ ભાંડેશ્વર જોવું તો આ આપણી જેટલી આ પાછળનું આખું એવડું છે, એવડું તિલ ભાંડેશ્વર છે. બહુ મોટું શિવલિંગ છે તિલ ભાંડેશ્વર. તલની જેમ વધતું જાય. પંચગંગા, 5 ગંગાઓ ભેગી થાય છે. જેઠ મહિનાના 11ના દિવસે કોઈ સ્નાન કરે તો એ વિભૂષિત થઈ જાય ભગવાન મહાદેવથી. આજે પણ એના રાજા હતા, વિભૂતિ નારાયણ કરીને બ્રહ્મલીન થઈ ગયા. અત્યારે અનંત નારાયણના દીકરા છે. આ વિભૂતિ નારાયણ રામલીલાઓ કરાવતા. અને આ રામલીલા આજે પણ વિશ્વની સૌથી મોટી રામલીલા ક્યાંય થતી હોય તો એ અમારા કાશીમાં છે. એક પણ માઇક વિના સંવાદો બોલે રામ સીતા કંઠસ્થ કરીને. રામ સીતા જે બને એના લગ્ન પણ કરી દેવામાં આવે. આ જીવન એનો ખર્ચો વિભૂતિ નારાયણ ભોગવતા. આ જીવન. નાટી ઇમલી નામનું મેદાન છે વારાણસીમાં. નાટી ઇમલીમાં ભરત મિલાપ મેદાન, કે ભરત અને રામ મળે ત્યારે 1 લાખ લોકો જોવામાં આવે. 1 લાખ લોકો જોવા આવે. એ ખાલી ભરત મિલાપનો એ આખું સ્ટેજ હોય, એટલું બધું શણગારેલું હોય. કોઈ બરાક ઓબામાને પૂછ્યું હતું કે તમે હનુમાનજીની મૂર્તિ ખીચામાં રાખો તો શેના કારણે? એમણે કહ્યું કે હું રામલીલા જોવા માટે જતો હતો. એને ઇન્ડોનેશિયામાં રામલીલા થાય છે. ઇન્ડોનેશિયાની રામલીલા કાશીની રામલીલાની નકલ છે.
કાશીની રામલીલામાંથી ઇન્ડોનેશિયામાં રામલીલા થઈ છે. અને રામલીલામાંથી થાય છે. આજે પૂજ્ય નથુરામ શર્માજીએ પણ ત્યાં સાધના કરી છે પંચકોશીના આગળ. મોટામાં મોટા રામલીલા થાય છે એમ નહીં. હું એમ કહી શકું કે સારંગનાથ મહાદેવજીનું મંદિર છે. તુલસીજીએ અંતિમ ડૂબકી ત્યાં લગાવી, મહાપ્રભુજી અંતિમ ડૂબકી ત્યાં લગાવી. અરે હનુમાનજી મેળા હોય, તુલસીદાસજી તો વારાણસીમાં મેળા છે. સંકટ મોચન. કાશીમાં એક એવું શાસ્ત્ર નથી જે શાસ્ત્રનું અધ્યયન કાશીમાં ન થતું હોય. એક શાસ્ત્ર નહીં, એક એવો ગ્રંથ નહીં જે કાશીમાં ભણાવવામાં ન આવતો હોય. કાશીની અંદર જેટલા પણ લોકો છે એ બધા લોકો ભગવાનના ભરોસે જીવવા વાળા છે. 11 પહેલા કોઈ દુકાન જ ન ખોલે કે માં અન્નપૂર્ણા દે દેગી અમે, એને દે પણ દે. કોઈનો એવો ધંધો ન હોય. આજે પણ કાશીના લોકો જૂઠામાં એટલું બધું માને છે કે તમે ચા પીને પ્યાલી ત્યાં રાખો તો એ પોતું મારી દે. કાએ ગુરુ તત્કાલ પોતું મારી દે, એટલું જૂઠાનું રાખે છે. જે એટલું તમારું પાત્ર ન રાખે, તમારે ચા પીવી હોય તો નાની કુરડીમાં પીની ફોડી જ નાખવી પડે. એના પછી પણ હાથ ધોય અને ખાઈ કે પાન બનારસ વાલા. હા હા, જહાં બના બનાયા રસ મિલતા હૈ ઉસે તો બનારસ કહા જાતા હૈ. 1 રૂપિયાથી પાન 1 રૂપિયાનું આવતું, અને એમાં કાથો અને ચૂનો જ. ક્યારે એનો ચૂનો કોઈને ફાડી ખાધો આજ સુધીનો રેકોર્ડ નથી. 1 રૂપિયાથી લઈને એ સમય, અત્યારે તો ખબર નહીં, 1000 રૂપિયા સુધીનું પાન મળતું. કાશીમાં આજે પણ વ્યાસજીનું મંદિર છે. વ્યાસજીએ ત્યાં સાધના કરી કે હું પુરાણો રચી શકું, એના માટે મહાદેવજી અમારી ઉપર કૃપા કરો. આજે પણ એક મંદિર છે જ્ઞાન વાપી. અમે પણ સંકલ્પ કર્યો છે જ્ઞાન વાપી મુક્ત નહીં થાય ત્યાં સુધી લાડુ નહીં જમીએ. જ્ઞાન વાપી મુક્ત થવી જોઈએ. આપણું મંદિર છે. હમણાં તો આ વખતે ઘંટડી વગાડવાની મંજૂરી મળી ગઈ ને હવે તો મંદિર બનવાની પણ મળી જશે. જ્ઞાનશંકર ભટ્ટ કરીને હતા જામનગરના, એ રોજ માટે ત્યાં લોટો ચડાવતા. વાં નહીં, અત્યારે મંદિર છે તેની જૂનું મંદિર છે ત્યાં, એના ઉપર તો બહુ મોટું ખડકાયેલું છે. ત્યાં બધા ચડાવતા તો બધા કેમ કે આ અમારા શિવજી છે. આજે મંદિરના અવસરો તમને દેખાય, એ તમે જોવો તો તમારો જીવ બળે. એના ઉપર કાયદેસર ચણી લીધું છે. આ કોઈ પાસે આંચકવાની વાત નથી, પણ અમારું છે. આ અમારા સ્વાભિમાનની લડાઈ છે. કોઈ પાસે આંચકી નથી લેવું. અમારા સ્વાભિમાન, અમારો દેશ, અમારી બધી વસ્તુ, અમારા મુખ્ય સ્થાનો, અને એ મુખ્ય સ્થાનો ઉપર તોડીને તમે નવી વસાહત ઊભી કરો. આ રાગ દ્વેષ માટે વ્યાસપીઠથી જો રાગ દ્વેષ રાખું તો વ્યાસપીઠનો મને દોષ લાગુ પડે, પણ આપણું છે ને આપણા ઉપર આવો. અને જામનગરના એક જ્ઞાનશંકર ભટ્ટ રોજ જલ પધરાવતા. કોઈએ કીધું કે તારો ભોળોનાથ ત્યાં નથી, ત્યાં છે. તો કે તારો ભોળોનાથ છે એની ખાતરી શું? એ કે આ નંદી જ્યાં ઉભો હોય ને એની સામે ભોળાનાથ હોય. નંદી પણ ત્યાં એકદમ મોટા નંદી છે. કાશીમાં ગયા છે ને બધા, જ્ઞાન વાપીની સામે બહુ મોટા નંદી છે, બહુ મોટા. કે એમ તમારો નંદી તમને કહે કે આ છે? કે હા હા, અમારો નંદી તો અમને બોધ આપે. કે બોધ આપતો હોય તો ઘાસ ખવડાવો હોય, ખાય કે નહીં? અને આ જ્ઞાનશંકર ભટ્ટ જામનગરના એ વ્યાસભૂમિ જેને કહેવાય, જ્ઞાન વાપી કહેવાય, એના નંદીને આમ ઘાસ આપ્યું અને ઘાસ નંદીએ ગ્રહણ કરી લીધું. રેકોર્ડ છે ત્યાંના લોકોનો. આજે પણ જ્ઞાન વાપી કુવા ઉપર અધિકાર છે એ ભૂદેવોનો. ત્યાં જલ આપે ને એ જ્ઞાન વાપીના કુવાના જલને હવે તો બંધ કરી દીધું જલ આપવાનું. જ્ઞાન વાપીના કુવાનું જલ કોઈ પણ વ્યક્તિ પીવે તો એ પાડા જેવો હોય તો એ જ્ઞાની થઈ જાય. ખાલી એનું જલ જ પીધા કરે. ભણવાની વાત તો અલગ રહી, ખાલી જલ. હવે તો જલ આપવાનું બંધ કર્યું. અમે રોજ પીધું, રોજ જતા. મેં કીધું ભણીએ નહીં તો કઈ નહીં, જ્ઞાની તો થઈ જાય. ભણ્યા પણ એવું નથી, પણ જલ તો પીવા જતા જ. જેનો પ્રભાવ હોય, ઓલો ન હોય ડૂબતો માણસ ચૂંટણી જીતવા જતો હોય એ પછી નાના વ્યક્તિને પણ કે મને મત આપજો. મેં કીધું જેને કથાઓ જ કરવી છે એ તો પછી બધા પાસે લઈને જ્યાંથી જ્યાં જે મળે. મેં કીધું કાશીમાં જેટલું જોતું એટલું લઈ લેવું, મારે સૌરાષ્ટ્રમાં વાવવું છે. કાશીની જ્ઞાનની ગંગા સૌરાષ્ટ્રમાં આવી જોઈએ. જ્ઞાન વાપીની આ મહત્તા છે. આજે પણ વારાણસીમાં મૃત્યુંજય મહાદેવનું મંદિર છે. તમે જાઓ તો કાશી વિશ્વનાથના મહાદેવના મંદિરેથી જાઓ તો અમારા છાત્રાવાસ આવે, ગોદોલિયાથી આગળ જાય મેદાગીનમાં આવે. મેદાગીન પાસે મહામૃત્યુંજયનું મંદિર છે. મહામૃત્યુંજયના મંદિરમાં એક જ કુવામાં 7 ડોલો રાખેલી છે. 7 ડોલમાંથી જલ પીવો તો બધાનો સ્વાદ અલગ. એક જ કુવામાં
એનાથી આગળ જાઓ તો બનારસ હિન્દુ યુનિવર્સિટી, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દલાઈ લામાની યુનિવર્સિટી, મુસ્લિમ લીગની યુનિવર્સિટી, કાશી વિદ્યાપીઠ, 5 સૌથી મોટી યુનિવર્સિટી વારાણસીમાં છે. વારાણસીની અંદર મૃત્યુંજયના મહાદેવમાં છે, પણ ચુનાર નામનું એક સ્થાન છે. 6 બહુ મોટી પીઠી વૈષ્ણવોની છે, એમાં 6ઠી પીઠ મદન મોહનજીની પીઠ છે, ગોપાલ મંદિર. સૌથી વધારે અખાડા વારાણસીમાં છે, સૌથી વધારે પહેલવાનો વારાણસીમાં છે. નાગપંચમી હોય, જન્માષ્ટમી પહેલા નાગપંચમીના અખાડામાં લાગે બધાની કુસ્તી, લંગોટ મારીને બધા કુસ્તી કરે, મોટા મોટા ફેરવતા હોય બધા. એનાથી પણ આગળ વારાણસીમાં સૌથી મોટી વારાણસીની વિશેષતા છેલ્લે કહીને મારી વાણી, વારાણસીમાં જે ગંગાજી છે એ ઉત્તર વાહિની છે, ઉત્તર તરફ વહે છે. વારાણસીમાં અખંડ સ્મશાન છે. નિત્ય ત્યાં મણિકર્ણિકા ઘાટ ઉપર નિત્ય બધા બળે જ રાખે. અને એના માટે અમરામ મૃત્યુમ ઈચ્છંતી ઇતરે તું કા કથા. અરે દેવતાઓ જે મરવા માટે વિચાર કરે કે મારું કાશીમાં મરણ થાય. કાશીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય એનો કાન આમ થઈ જાય. તારક મંત્ર દેવા માટે મહાદેવજી સ્વયં આવે, એના કાનમાં એ કૂતરો હોય કે ગમે એવું, એના કાનમાં મંત્ર દેવા માટે આવે. કાશીના કૂતરાના ગળામાં પણ રુદ્રાક્ષ હોય, ત્યારે આપણે એમ થાય કે કૂતરાઓ રુદ્રાક્ષ પહેરે ને આપણે ક્યારે રુદ્રાક્ષ નથી પહેરતા. તમે કોઈ પણ ધર્મમાં હોય, તમે કોઈ પણ સંપ્રદાયમાં, રુદ્રાક્ષની માળા સૌથી શ્રેષ્ઠ માળા છે. હું જપ નારાયણ ના કરું પણ માળા રુદ્રાક્ષની રાખું. રુદ્રાક્ષની માળા સેવા માટે શ્રેષ્ઠ કાલ, અને માળા કેવી રીતે કરવી એનો પણ મહિમા છે. આજે જ મને સવારમાં આ તમારી અનામિકા આંગળી ઉપર જ માળા રાખવી જોઈએ, અને આ માળા મધ્યમાં અંગૂઠાથી આ માળા ફરવી જોઈએ, અને માળા અનુલોમ વિલોમ ફરવી જોઈએ. આ માળા અહીં થઈ જાય, જેવી રીતે અહીંયા પૂરી થવા જાય તો પૂરી થાય પછી આમ કરીને પાછું જ્યાંથી પૂરી થઈ હોય ત્યાંથી જ ચાલુ કરવી પડે. આવું શા માટે? એનું લોજિક છે. આપણે માળા તો ગમે એમ ફેરવી જોઈએ, ફરે ને ના ના, એ તો બહુ મોટી કક્ષાએ પહોંચી ગયા હોય એની વાત છે. આપણે તો પ્રાથમિક શાળાના વિદ્યાર્થી છે, કપ્પો ને બારાખડી બધું બોલવું જ પડે. એ તો કોલેજમાં ભણવા ગયા હોય એને કોઈ પૂછે નહીં. ક કલમનો ખ, ખ ખડિયાનો ખ બોલી જાવ, અત્યારે પૂછે કોઈને ન આવડે. ગાયનો ગને, ઘ ઘરનો ગને, ક ખ ગ ઘ ઘ એમ બોલી ન શકાય, કારણ કે એ તો બહુ મોટા પૂછાય. તો પ્રાથમિક શાળામાં યાદ જ રાખવું પડે, શિક્ષક ગમે ત્યારે પૂછે. હવે તમે જો માળા આવી રીતે ન કરો, તમારે અમે સમજી લઈએ કે તમે લોકો હાઈસ્કૂલ વાળા, તમને ન પૂછાય. અમે તો પ્રાથમિક શાળા વાળા છે. એવા વારાણસીનો મહિમા છે. વારાણસીમાં આજે પણ સંન્યાસીઓના મઠમાં સતત એક જ વાત ચાલતી હોય, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. ખાલી આનું કોઈ સ્મરણ કરે આ પંક્તિઓનું, તો કાશીમાં રહેવાનો વાસ મળે. વિશ્વેશમ માધવમ ધુંડીમ દંડપાણીમ ચ ભૈરવમ વંદે કાશીમ ગુહામ ગંગામ ભવાનીમ મણિકર્ણિકા. વિશ્વેશ્વરનું મંદિર જેટલું પ્રખ્યાત છે એટલું જ માધવનું પણ પ્રખ્યાત છે. અમારે બિંદુ માધવનું મંદિર છે. અમારે એક પરિવાર, અમારા વર્ષાબેન ભટ્ટ ને પરિવાર વારાણસી ગયો. મેં એમને વિનંતી કરી હતી કે તમે બિંદુ માધવના મંદિરે જાજો. આ બિંદુ માધવનું મંદિર મારે એવા માટે યાદ કરવું પડે, પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજે વારંવાર ત્યાં કથા કરી, વારંવાર. સૌથી ડોંગરેજી મહારાજનું કોઈ પ્રિય સ્થાન વારાણસીમાં હોય તો બિંદુ માધવનું હતું. બિંદુ માધવમાં બહુ આજે પણ કથા ચાલુ છે અહીંયા નિત્ય. એના સમયથી લઈ નિત્ય કથા થાય છે. અમારા ગુરુજી બાપટ ગુરુજી એ કથા કરતા. અત્યારે આપણા ગુજરાતનો જ એક છોકરો કથા કરે છે, રોજ માટે બિંદુ માધવજીને સંભળાવે છે. એ માધવજીનું પણ જેટલું હરિનું કાશી છે એટલું હરનું કાશી છે એટલું હરિનું પણ છે. વિશ્વેશમ માધવમ ધુંડીમ. ધુંડીમ એટલે ગણપતિ મહારાજજી છે. મહાદેવજી બધા દેવતા આવી ગયા, હવે જઈ શકે એમ નહોતા, ત્યારે ગણેશજીને વિનંતી કરી કે તમે વિઘ્ન કરતા પણ છો ને વિઘ્ન હરતા પણ છો, એક વિઘ્ન ઊભું કરીને મને કાશી મોકલો ગમે એમ. અને આ ગણપતિ ઢુંઢીરાજ નામના જ્યોતિષી બનીને આવ્યા. આખા ગામમાં સમાચાર કે જ્યોતિષી જે જ્યોતિષ જોડાવે ને બધે જે કેવું હોય એ બધું સંભળાવી દે. રાજા પાસે સમાચાર પહોંચ્યા, રાણી પાસે પહોંચ્યા. દીવોદાસ એને બોલાવ્યા, ત્યારે દીવોદાસે એનું જ્યોતિષ જોઈને કહ્યું કે આજથી 5 દિવસ પછી એક આવશે, એને તમે સોંપીને જતા રહ્યો, બાકી બહુ ખરાબ સમય આવી રહ્યો છે. અને જે દિવસ કહ્યું તે દિવસે મહાદેવ સામે આવ્યા, મહાદેવને કાશી સોંપીને જતા રહ્યા.
ત્યારથી મહાદેવજી કહ્યું કે આ કાશી મને મળી હોય તો હે ગણેશજી તમારા કારણે મળી છે. મારા કોઈ દર્શન કરવા આવશે એ પહેલા બધાએ ઢુંઢીરાજના દર્શન કરવા પડશે. તમે ગણપતિ ઢુંઢીરાજના, આજે પણ ઢુંઢીરાજ છે, આમ આજે પણ ગણપતિ ઢુંઢીરાજનું પહેલું મંદિર આવે, પછી તમારે અન્નપૂર્ણાજી આવે, પછી કાશી વિશ્વનાથ આવે. ઢુંઢીરાજ આજે પણ છે. વિશ્વેશમ માધવમ ઢુંડીમ દંડપાણી ચ ભૈરવમ. દંડપાણીનું આજે પણ મંદિર છે. ભૈરવ, દંડપાણી નામના ભૈરવ. તમે કાશીમાં જઈને બીમાર પડો એટલે સમજી લેવાનું કે તમને દંડ મળી ગયો છે. તલવારનો ઘા સોયથી જતો રહ્યો છે. કાશીમાં જઈને બીમાર પડવું સારું. હું તો બહુ બીમાર પડ્યો હતો કાશીમાં. કાશીમાં એટલું બધું મારું સ્વાધ્યાય વધી ગયું કે મને માથામાં તાવ ચડી ગયો. માથામાં તાવ ચડી ગયો એટલે બેભાન થઈ ગયો. મને ખબર નહીં કે હું ક્યાં છું. મને હોસ્પિટલમાં દાખલ કર્યા નરેન્દ્રભાઈ. આખી રાત મારી ઉપર આ રહ્યો. હું એક દિવસ ને એક રાત આખો દાખલ રહ્યો. નરેન્દ્રભાઈની ભાષામાં કહું હતું કે તારા ઉપર પાપડ કાચો રાખ્યો હોય તો પાકી જાય એટલું તારું શરીર ગરમ હતું એમ. ત્યાં હોસ્પિટલનું નામ પણ કંઈક સારું હતું, એમાં મને રાખવામાં આવ્યો ને પછી બહુ બીમાર પડી ગયો. અને એ બીમાર પડી ગયો ત્યારે હોસ્પિટલમાં પણ મારી સાથે રહ્યા. અને હોસ્પિટલમાંથી પછી 2-3 દિવસ પછી ઓલું થયું. પછી ગુરુજી કે હમણાં પુસ્તકોને છોડી દે મહાદેવ. પણ મને એવું થયું કે કાશીમાં કોઈ બીમાર પડે તો એ ભાગ્યશાળી માનવાનું. કાશીમાં મરણ જો ભાગ્યશાળી હોય તો બીમારી પણ ભાગ્યશાળી માન. આપણા જીવનના પૂર્વ જન્મોના કોઈ એવા કર્મો થઈ ગયા હોય એનો દંડ તાવમાં નીકળી ગયો. અને તાવમાં નીકળી ગયો એ સારું કહેવાય. દંડ પાણી તમને દંડ આપે. પૂર્વ જન્મમાં તમારું કંઈ હોય તો તમને દંડ આપે. તમે દંડમાંથી મુક્ત થઈ ગયા, તમે બીમાર પડ્યા એનો મતલબ થાય. અને ભૈરવ કોટવાલ છે. ભૈરવજીનું આજે પણ કોઈ સૂત્ર પહેરે નરેન્દ્રભાઈ, હા કોઈ પણ સૂત્ર પહેરે ભૈરવજીનું તો એનું રક્ષણ થાય, પ્રોટેક્શન થાય. આજે પણ અમે કાશીમાં નથી પણ કાશી અમારી સાથે છે. કોતવાલના રૂપમાં, ભૈરવના રૂપમાં. વિશ્વેશમ માધવમ દુંડીમ દંડ પાણીમ ચ ભૈરવમ વંદે કાશીમ. કાશી દેવીનું મંદિર છે અમારા છાત્રાવાસની બરાબર સામે. અમે રોજ કાશી દેવીનું મંદિરે દર્શન કરીને જતા, ચાલીને જતા. ચાલીને જાય ત્યાં 5 શ્લોક અમે કંઠસ્થ કરી લઉં. હું પાછો આવું ત્યાં 5 શ્લોક. કૌશિકભાઈ સુરતના છે, કૌશિકભાઈ ભટ્ટ, એક મારી કથામાં આવ્યા હતા, કોઈ સુરતની કથા હતી, એમાં બોલ્યા કે મહાદેવભાઈ અમને બધાને લઈને જતા 5 શ્લોક ત્યાં સુધીમાં મહાદેવભાઈ અમને કંઠસ્થ કરાવી દે ને પાછા આવીએ ત્યાં 5 શ્લોક કંઠસ્થ. અમે 10 શ્લોક રોજના કંઠસ્થ કરતા, જાય ને આવીએ ત્યાં સુધી. રોજ અલગ અલગ પ્રકારના શ્લોકો ને એવી રીતે હું વર્ણન કરું કે અમે વાતો કરતા 5 કિલોમીટર દૂર હતી. સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં અમે ભણ્યા છીએ. અને છાત્રાવાસમાં રહીને બધા અલગ અલગ વિષયના વિદ્વાનો હતા. અને રસોઈ અમારા હાથે જ બનાવવાની. મારા રસોઈના મારા ભેરું છે, રસોઈ અમે ભેગી બનાવતા, સ્પેશિયાલિસ્ટ. વઘાર એ જ કરે. મને વઘાર કરતા એને શીખવાડ્યું. વઘાર બહુ સારામાં સારો કરે. ક્યારેક રસોઈ જમજો રૂપાબેન આમની, હા લાભ લેજો. એટલે તમે બહુ રસોઈ કરી એટલે અમે આજ તમને કાશી વિશ્વનાથનું ભાથું બાંધીને મોકલીએ છીએ. એટલે આપના માટે મેં આજ કથા લંબાવી 15 મિનિટ. એટલે 7 ને 5 થઈ તો પણ મેં કીધું વિશ્વેશમ માધવમ દંડીમ દંડ પાણીમ ચ ભૈરવ વંદે કાશીમ. આ કાશી દેવીનું મંદિર છે ત્યાં. કાશી દેવી ત્યાં કાશી જ્ઞાન અને પ્રકાશ આપનારી દેવી છે. ગુહામ ગંગામ, આ ગંગાજી પ્રગટ થયા એ પેલા ત્યાં ગુફામાં ગંગાજી હતા. આજે પણ ગુહામ ગંગા છે. ગંગા એના એક મુખ નહીં, આપણે ચર્ચા કરી હતી ગંગાજીના 60 મુખ છે. 100 મુખવાળી ગંગાજી. ગંગાજી 100 જગ્યાએ ઉત્પન્ન થયા છે. અમારા નંદાના ગામમાં પણ છે ને, આદરી ગામમાં ગુપ્ત ગંગા, ક્યાં કૂપ ગંગા, એમ અલગ જગ્યાએ ગંગા ઉત્પન્ન થયા. એમાં એક ગંગા ગુફાના રૂપમાં, ગુફામાંથી ઉત્પન્ન થઈ ગુહામ ગંગામ છે. બીજા છે ભવાનીમ. ભવાનીમ અન્નપૂર્ણા છે. અમારા ભોળાનાથે અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી હતી. એ સામાન્ય ભિક્ષા નહોતી. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાં દેહી ચ પાર્વતી. હે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે. એ શંકરની પ્રાણવલ્લભા, શંકરને જે પ્રાણથી પણ વધારે પ્રિય છે એવા તમે અન્નથી પૂર્ણ છો. તમે સદા બધાને પૂર્ણ કરનારા છો.
અને અન્નથી બધાને સદા પૂર્ણ કરનારા છો. એવા હે ભગવતી, તમે સદા બધાને જે વ્યક્તિ જે માગે એને બધું તમે પૂર્ણ કરનારા છો, અન્નથી પૂર્ણ કરનારા છો, શંકરના પ્રાણ વલ્લભા છો. હું તમારી પાસે બે વસ્તુ માંગુ કે મારા કાશીમાં કોઈ આવે ને, જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિઅર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી, એને જ્ઞાન પણ આપજો ને વૈરાગ્ય પણ આપજો. એટલે કાશીમાં જે ભણીને આવ્યો હોય જ્ઞાની પણ ચોક્કસ હોય ને વૈરાગી પણ ચોક્કસ હોય. જ્ઞાન અને વૈરાગ્ય બધા કાશીમાં ભણવાવાળા માટે ભગવાને માગેલું છે, જ્ઞાન અને વૈરાગ્ય. અમારા જીવનમાં કઈ વૈરાગ્ય હોય તો એમાં કઈ મોટાઈ નથી. અમારા ઘોડાનાથી અમારી મા પાસે ભિક્ષા માંગી અમારા માટે. અમારા પાસે જ્ઞાનની કોઈ ચર્ચા હોય કે આ બધું હોય તો અમારા ભોળાનાથે ભિક્ષા માંગી છે મા ભગવતી પાસે. ભવાની અને મણિકર્ણિકા, ભગવાનનો જ્યાં કાનમાંથી આભૂષણ પડી ગયું. મણિકર્ણિકાનો ઘાટ પણ સુંદર છે, વિશેષ ચર્ચા ન કરતા. ફક્ત કાશીમાં આપણે વાસ મળે. અહમ કાશીમ ગમિષ્યામી તત્રેવ નિવસાસ્મ્યહમ, હું કાશી જઈશ ને ત્યાં જઈને નિવાસ કરીશ. ઇતિ બ્રુવાણ સતતમ, એવું સતત જે બોલતો રે, કાશીવાસ ફલમ લભેત, એને કાશીમાં રહેવાનું ફળ મળે. હું કાશી જઈશ, હું કાશી જઈશ, હું કાશી જઈશ, એવું બોલે રાખે તો કાશીવાસનું ફળ મળી જાય. આ શ્લોક બોલે તો અમારા ગામમાં એક બાપા છે 80 વર્ષના, બારડ પરિવારના છે, એને આ શ્લોક કંઠસ્થ છે. વિશ્વેશમ માધવમ ધુંડીમ દંડ પાણીમ ચ ભૈરવમ વંદે કાશીમ ગુહામ ગંગામ ભવાનીમ મણિકર્ણિકામ. એ બોલે તો એને કાશીવાસનું ફળ મળે, એને આવડે. અને એ કઈ ન બોલી શકો તો એક જ ખાલી દંડ પાણીમ ચ ભૈરવમ પાણીમ ચ ભૈરવમ વંદે કાશીમ ગુહામ ગંગામ ભવાનીમ મણિકર્ણિકામ. એ બોલે તો એને કાશીવાસનું ફળ મળે, એને આવડે. અને એ કઈ ન બોલી શકો તો એક જ ખાલી નાનકડી એવી ધૂન ગાવ, કાશીમાં રહેવાનું પુણ્ય મળે. આપ સૌને પણ કાશી રહેવાનું પુણ્ય મળે. એટલે 2 મિનિટ માટે ધૂનનો આશ્રય લઈ કથાને વિરામ કરશું. કાલે વિશેષ ચર્ચા કરશું. આજે તમારી 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ વધારે લીધી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. 2 મિનિટ માટે કાશીમાં જતા રહીએ. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે.